ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આગળ આપણે જોયું કે ડિવિડન્ડ નીતિ કોને કહેવાય અને અસર કરતા પરિબળો, સ્થિર ડિવિડન્ડ નીતિ, પરિવર્તનીય ડિવિડન્ડ નીતિ વગેરે બાબતો. હવે એમાં ફર્સ્ટ છે જે આપણે પ્રેક્ટિકલ પાર્ટ શરૂ થાય છે કે વોલ્ટરનું ડિવિડન્ડ સમતુલા દર્શાવતું મોડલ, એટલે કે વોલ્ટર ડિવિડન્ડ નીતિ, વોલ્ટર ડિવિડન્ડ પોલિસી છે. જો વોલ્ટર ડિવિડન્ડ પોલિસી એક આપણે અને બીજી છે, બે ડિવિડન્ડ પોલિસી ઉપર આપણે આ સમ ગણવાના છે. તો એમાં જોઈએ કે પ્રોફેસર જેમ્સ ઈ વોલ્ટર સુસંગત ડિવિડન્ડ નીતિના પ્રણેતા ગણાય છે. આ એક માર્કમાં ક્વેશ્ચન આવી શકે કે સુસંગત ડિવિડન્ડ નીતિના પ્રણેતા કોણ ગણાય છે? તો કે પ્રોફેસર જેમ્સ ઈ વોલ્ટર્સ. તેમના મત પ્રમાણે ડિવિડન્ડ નીતિ મહદ અંશે એકમના મૂલ્યને અસર કરે છે. એટલે એ એવું કહે છે કે જે કાંઈ એકમનું મૂલ્ય હોય એને ડિવિડન્ડ નીતિ અસર કરે છે. તેમણે દર્શાવેલ મોડેલ પ્રમાણે ડિવિડન્ડ વહેંચવાથી શેરહોલ્ડરની સંપત્તિમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. વોલ્ટરના મત પ્રમાણે ઇષ્ટ ડિવિડન્ડ નીતિનો આધાર પેઢીમાં રોકાણ ઉપર વળતરનો દર, એટલે કે આર, અને તેની મૂડી પડતર વચ્ચેના સંબંધ ઉપર આધારિત છે. એટલે કે રોકાણ ઉપર જે કાંઈ આપણે કોઈ પણ શેર હોલ્ડરે રોકાણ કરેલું છે તો એની ઉપર કેટલો વળતર આપીએ છીએ, રેટ ઓફ રિટર્ન, અને એની મૂડી પડતર અને એનો કોસ્ટ ઓફ ઇક્વિટી, એટલે કે મૂડી ખર્ચ કેટલો થાય છે એના ઉપર આધાર રાખે છે. એમનું આ મોડલ અન્ય સૈદ્ધાંતિક મોડલની સરખામણીમાં ઘણું પ્રચલિત છે. શેરનું બજાર મૂલ્ય જાણવા માટે વોલ્ટર્સનું સૂત્ર નીચે પ્રમાણે છે. તો PO ઇઝ ઇક્વલ ટુ ડી પ્લસ ઈ કૌંસમાં ઈ માઇનસ ડી આર અપોન કે છેદમાં કે. એટલે કે જો PO એટલે શું થશે કે શેરનો બજાર ભાવ, ડી એટલે કે શેર દીઠ ડિવિડન્ડ, એટલે કે ડિવિડન્ડ પર શેર, પછી ઈ એટલે કે શેર દીઠ કમાણી, અર્નિંગ પર શેર, ત્યાર પછી ડી છે એટલે કે ડિવિડન્ડ છે, પછી આર તો કંપનીમાં રોકાણ વળતર દર, એટલે કે કંપનીમાં જે રોકાણ પર વળતરનો દર આપેલો હોય એ ટકામાં, ત્યાર પછી કે તો કંપનીની કુલ મૂડી પડતર ટકામાં, કંપની જે કાંઈ કુલ મૂડીની પડતર આપે છે એ મૂડી પડતર એટલે કે કે, અને રોકાણ વળતર એટલે કે આર. આવી રીતના સૂત્ર મૂકીને આપણે સમ ગણવાનો છે. અહીંયા એક ઉદાહરણ આપેલું છે, ખાલી ઉદાહરણ અત્યારે જોઈ લો, સમજી લો, પછી જ્યારે પ્રેક્ટિકલ આપણે ગણીશું ત્યારે વધારે ખ્યાલ આવશે કે એક કંપનીમાં, એટલે જ્યારે તમને કદાચ શોર્ટ નોટ એટલે કે ટૂંક નોંધમાં પૂછાઈ શકે કે વોલ્ટરનું ડિવિડન્ડ સમતુલા દર્શાવતું મોડલ વિશે ટૂંક નોંધ લખો, તો ટૂંક નોંધમાં આપણે એક ઉદાહરણ પણ લખવાનું છે. તો એક કંપનીમાં શેર દીઠ કમાણી 20 રૂપિયા છે. શેર દીઠ કમાણી એટલે શું થાય? ઈ. કંપનીનું શેર દીઠ ડિવિડન્ડ કેટલું છે? 4 અથવા 8, એટલે કે 2 આપેલા છે, એટલે કે 2 વખત આપણે દાખલો ગણવો પડશે. કંપનીની કુલ મૂડી પડતર એટલે કે કે કેટલો આપેલો છે? 15%. અને જો કંપનીનો રોકાણ પર વળતર આર કેટલો આપેલો છે? 12% અથવા 25%. તો આમ તમામ પરિસ્થિતિમાં શેરની બજાર કિંમત કેટલી રહેશે? તો આપણે કમાણી આપેલી છે, આર કે આપેલો છે, એટલે કયું સૂત્ર વોલ્ટરનું મૂકવું પડશે? તો ડિવિડન્ડ જ્યારે 4 હોય ત્યારે બજાર કિંમત કેટલી એ આપણે જોવાનું છે. જ્યારે ડિવિડન્ડ 4 અને રોકાણ પર વળતરનો દર 12%. તો જો અર્નિંગ પર શેર એટલે કે કમાણી કેટલી આપેલી છે? 20. પછી આર એટલે કે કુલ વળતર કેટલું આપેલું છે? રોકાણ પર વળતરનો દર 12%. ત્યાર પછી ડિવિડન્ડ પર શેર કેટલું આપેલું છે? 4 રૂપિયા. ત્યાર પછી કે કુલ મૂડી પડતર કેટલી છે? 15%. તો આપણે સૂત્ર મૂક્યું PO ઇઝ ઇક્વલ ટુ ડી પ્લસ ઈ માઇનસ ડી આર છેદમાં કે અપોન કે, એટલે કે ડિવિડન્ડની જગ્યાએ 4, ઈની જગ્યાએ 20 માઇનસ 4, એટલે પછી 15 છેદમાં, જો ડિવિડન્ડ દર કેટલો છે? 12 છેદમાં 15, એટલે આર છેદમાં કે એટલે કે 15%. એવી રીતના સૂત્ર મૂક્યું છે 4 + 12.8 છેદમાં 15%, એટલે કે જવાબ મળે છે આપણને 112. શેરની બજાર કિંમત કેટલી છે? 112. ત્યાર પછી 8 રૂપિયા ડિવિડન્ડ ચૂકવે ત્યારે બજાર કિંમત કેટલી છે? તો આપણે એ જોઈએ કે આપણે ક્યારે જોઈએ છીએ કે રોકાણ ઉપર વળતરનો દર કેટલો? 12% હોય ત્યારે જોઈએ કે 8 રૂપિયા ડિવિડન્ડ ચૂકવે ત્યારે. તો ડિવિડન્ડની જગ્યાએ 8 મૂકવાના છે, બાકી બધું એમ નામ. ત્યારે આપણને જવાબ મળે છે 117.33. આપણે જ્યારે પ્રેક્ટિકલ સમ ગણીએ ત્યારે વધારે ખ્યાલ આવશે. અત્યારે ટૂંક નોંધ છે એટલે એવી રીતના સમજી લેવાનું કે ડિવિડન્ડ 4 છે ને હવે રોકાણ પર વળતરનો દર કેટલો છે? 25. જો આપણને એકવાર વાર કીધેલો છે, એકવાર 25.
તો હવે 8% ડિવિડન્ડ ચૂકવે ત્યારે 4 ડિવિડન્ડ અને રોકાણ પર વળતરનો દર 25, તો ડિવિડન્ડની જગ્યાએ 4 અને રોકાણ પર વળતરનો દર એટલે કે આરની જગ્યાએ કેટલા મૂકવાના છે? 25. એવી જ રીતે 8 ડિવિડન્ડ અને રોકાણ પર વળતરનો દર 25 મૂકવાનો છે. હવે આન્સર આવી ગયા પછી હવે ટૂંક નોંધમાં લખવાનું કે ઉપરની ગણતરીના આધારે કહી શકાય કે જ્યારે કંપનીનો વળતરનો દર આર નીચો હોય ત્યારે શેર ડિવિડન્ડનો દર નીચો હોય અને શેર બજાર ભાવ પણ નીચો હોય. એટલે કે આ સંજોગોમાં જો શેર દીઠ ડિવિડન્ડ વધારવામાં આવે તો બજાર ભાવ વધે છે. એટલે કે આ શું કહેવા માગે છે કે જ્યારે આપણે વળતરનો દર આર નીચો હોય, જો આર 25 હતો ત્યારે 186 રકમ શેરનું બજાર મૂલ્ય 186 હતું અને જ્યારે આપણે આર 12 હતો ત્યારે 117 હતું. તો જેમ આપણે વળતરનો દર વધારીએ એમ શેર ડિવિડન્ડનો દર વધે અને ઘટે અને બજાર ભાવ પણ નીચો થાય. જો વળતરનો દર નીચો તો શેરનો બજાર ભાવ નીચો. જ્યારે કંપનીમાં વળતરનો દર ઊંચો હોય ત્યારે શેર દીઠ ડિવિડન્ડનો દર નીચો હોય ત્યારે બજારનો ભાવ ઊંચો રહેશે, પરંતુ જો શેર દીઠ ડિવિડન્ડ વધારવામાં આવશે તો બજારનો ભાવ નીચો રહેશે. જો શેર દીઠ ડિવિડન્ડ વધે અને રોકાણનો કોઈ ફેરફાર ન થાય તો બજાર ભાવ નીચો થશે. હવે એની ધારણાઓ કે વોલ્ટર મોડલની ધારણાઓ શું છે? તો કે વોલ્ટરે ડિવિડન્ડ અંગે પોતાનું મોડલ સજાવવા માટે નીચેની ધારણા કરેલી છે. તો કે આંતરિક નાણાં પ્રાપ્તિ. એ શું ધારણા ફર્સ્ટ છે? આંતરિક નાણાં પ્રાપ્તિ કે પેઢી પોતાની તમામ નાણાકીય જરૂરિયાત આંતરિક સાધનો દ્વારા એટલે કે નફાના પુનઃરોકાણ દ્વારા સંતોષે છે. બીજા શબ્દોમાં કંપની પોતાની વધારાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટે નવા શેર કે ડિબેન્ચર બહાર પાડતી નથી. આંતરિક નાણાં પ્રાપ્તિ શું સમજાવે છે કે કંપની કોઈ પણ પેઢી કે કંપની છે એ પોતાની જરૂરિયાત સંતોષવા માટે જે કાંઈ નફો છે એનું પુનઃરોકાણ દ્વારા સંતોષે છે. એટલે કે બીજા શબ્દોમાં કંપની પોતાની વધારાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટે એટલે કે નાણાંની વધારે જરૂરિયાત હોય તો શેર કે ડિબેન્ચર બહાર પાડતી નથી. ત્યાર પછી સતત વળતર અને મૂડી પડતર. તો કે કંપનીનો મૂડી રોકાણ ઉપર વળતરનો દર અને મૂડી પડતરનો દર સ્થિર ધારી લેવામાં આવે છે. એટલે કે પ્રતિ વર્ષ તેનું પ્રમાણ સરખું રહે છે. આમાં એવું ધારી લેવામાં આવે છે કે મૂડી રોકાણ વળતરનો દર અને મૂડી પડતરનો દર સ્થિર છે. ત્યાર પછી સંપૂર્ણ રકમની ડિવિડન્ડ ચૂકવણી અથવા નફાનું પુનઃરોકાણ. તો કે કંપનીની બધી જ કમાણી કાં તો ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે અથવા તેનું પુનઃરોકાણ કરવામાં આવે છે તેવી ધારણા કરવામાં આવે છે. એટલે કે વોલ્ટર એવી ધારણા કરે છે કે કંપની છે એક બધી નફો જે કાંઈ થાય છે બધી કમાણી છે એ ડિવિડન્ડ તરીકે વહેંચી દે છે અથવા તો એનું પુનઃરોકાણ કરે છે. ત્યાર પછી શેર દીઠ કમાણી અને ડિવિડન્ડમાં સ્થિરતા. તો કે કંપનીમાં શરૂઆતમાં થયેલી કમાણી અને ડિવિડન્ડ ક્યારેય બદલાતા નથી. શેર દીઠ કમાણીનું મૂલ્ય એટલે કે અને શેર દીઠ ડિવિડન્ડમાં કેટલીક વાર પરિણામો જાણવા ફેરફાર કરવામાં આવે છે, પરંતુ પેઢીનું મૂલ્ય નક્કી કરવા કમાણી અને ડિવિડન્ડની સ્થિરતા અંગે ધારણા કરવામાં આવી છે. વોલ્ટર એવું કહે છે કે શેર દીઠ કમાણી હોય અથવા તો ડિવિડન્ડ હોય એ ક્યારેય ચેન્જ થતા નથી. એટલે કે અમુક સમયે જ્યારે પેઢીનું બજાર મૂલ્ય જાણવું હોય ત્યારે એ ઓલવેઝ સ્થિર રહે છે. અમર્યાદિત સમય. તો કંપની ઘણું લાંબુ કે અમર્યાદિત આયુષ્ય ધરાવે છે તેવી ધારણા કરવામાં આવેલી છે. એટલે કે કંપનીનું આયુષ્ય લાંબુ છે એટલે કે અમર્યાદિત છે. ત્યાર પછી વોલ્ટર મોડલની ખામીઓ. એટલે કે આપણે આખો એક જ ક્વેશ્ચનમાં રાખવાની છે કે જ્યારે તમને વોલ્ટર મોડલનો ક્વેશ્ચન પૂછાય તો એક આપણે ઉદાહરણ લખવાનું છે, એની ધારણા લખવાની છે અને એને ખામી લખવાની છે. તો એમાં ખામીઓ જોઈએ. પહેલી છે કે તમામ કમાણીનું પુનઃરોકાણ કરવાની ધારણા અવાસ્તવિક છે. તો જે વોલ્ટર એવું કહે છે કે કંપની છે એ પોતાની રોકાણ જે કાંઈ ધંધો કમાણી થાય છે એ પુનઃરોકાણ કરે છે એ અવાસ્તવિક છે. એટલે કે વોલ્ટરનું મોડલ કંપનીની રોકાણ નીતિ મુજબ મિશ્ર ડિવિડન્ડ નીતિ દર્શાવે છે. આ મોડેલની એવી ધારણા છે કે કંપની નફાનું પુનઃરોકાણ કરીને તમામ રોકાણોની તકોનો લાભ ઉઠાવે છે. આ ધારણા અવાસ્તવિક છે. એટલે કે જો વોલ્ટરે એવું દર્શાવ્યું હતું કે કંપની પોતાનો નફો પુનઃરોકાણ કરે છે તો આ ધારણા અવાસ્તવિક છે કે વાસ્તવમાં કોઈ પણ કંપની પોતાના બધા જ નફાનું પુનઃરોકાણ કરી શકે નહીં, કારણ કે ઇક્વિટી શેરહોલ્ડરને સંતોષ આપવા માટે પણ કેટલીક રકમ ડિવિડન્ડ તરીકે વહેંચવી પડે
છે. આ ઉપરાંત તમામ રોકાણની તકોનો લાભ માત્ર નફાનું પુનઃરોકાણ દ્વારા મેળવી શકાય નહીં. એટલે કે જો આપણે એમાં એવું કીધું કે કંપની છે એ પુનઃરોકાણ કરી શકે, પરંતુ એ ધારણા અવાસ્તવિક છે, કારણ કે ઇક્વિટી શેર હોલ્ડરને થોડોક સંતોષ આપવા માટે એ ડિવિડન્ડ વહેંચવું પડે છે. રોકાણ ઉપર મૂડી વળતરનો દર સ્થિર હોતો નથી. એટલે કે આપણે વળતરનું મોડલ એવી ધારણા ઉપર રચાયેલું છે કે કંપનીનો આંતરિક વળતરનો દર સ્થિર રહે છે. આ પણ એક અવાસ્તવિક ધારણા છે. એ સ્પષ્ટ હકીકત છે કે જેમ બાહ્ય રોકાણનું પ્રમાણ વધે તેમ કંપનીના આંતરિક વળતરનો દર ઘટતો જાય છે. એટલે કે આ એવું દર્શાવે છે કે જેમ બાહ્ય રોકાણનું પ્રમાણ વધે એમ આંતરિક વળતરનો દર ઘટતો જાય. વોલ્ટરે એવું કીધેલું છે કે મૂડી વળતરનો દર સ્થિર રહે, પરંતુ એકચ્યુઅલીમાં એ સ્થિર રહેતો નથી. જેમ બાહ્ય પરિબળો કે જે એકમના અંકુશમાં નથી હોતા, બાહ્ય પરિબળો જે કોઈ પણ કંપની કે કંપનીના કંટ્રોલમાં ન હોય એના કારણે વળતરનો દર ઘટી પણ શકે છે. ત્યાર પછી મૂડી પડતર હંમેશા સ્થિર હોઈ શકે નહીં. એટલે કે મૂડી પડતર અથવા મૂડીકરણનો દર પણ હંમેશા સ્થિર રહેતો નથી. તે રોકાણો સાથે સંકળાયેલા જોખમ પ્રમાણે બદલાતો રહે છે. કંપનીની વર્તમાન આવકનું મૂલ્ય મૂડી પડતર સાથે બદલાતું રહે છે, અને તેથી મૂડી પડતર હંમેશા સ્થિર રહેશે એવી ધારણા પણ યોગ્ય છે. એટલે કે મૂડી પડતર સ્થિર હંમેશા હોઈ શકે નહીં. જેમ મૂડીકરણનો દર હંમેશા સ્થિર રહેતો નથી, રોકાણ સાથે સંકળાયેલ જોખમ, જો રોકાણોનું જોખમ બદલાય એવી રીતે મૂડી પડતરનું જોખમ પણ મૂડી પડતરનો દર પણ બદલાય છે. ત્યાર પછી બાહ્ય નાણાં ધંધામાં લેવાતા નથી. એટલે કે વોલ્ટરનું શેર મૂલ્યાંકનનું મોડેલ ડિવિડન્ડ નીતિને પેઢીની રોકાણ નીતિ સાથે ભેળવી દે છે. આ મોડલની ધારણા પ્રમાણે પેઢીની રોકાણો તકો માટેની નાણાકીય જરૂરિયાત માત્ર નફાના પુનઃરોકાણ દ્વારા જ સંતોષવામાં આવે છે. આ માટે દેવા અથવા ઇક્વિટી જેવા બાહ્ય નાણાં પ્રાપ્તિના સાધનોનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ સંજોગોમાં કંપની પોતાની કમાણીનું કાં તો પુનઃરોકાણ કરે છે અથવા યોગ્ય ડિવિડન્ડ દ્વારા ડિવિડન્ડ અને નફાના પુનઃરોકાણ માટે કમાણીનો ઇષ્ટ ઉપયોગ કરે છે. આમ આ મોડલ દર્શાવે છે કે ડિવિડન્ડ નહીં વેચીને તેનું પુનઃરોકાણ કરવાથી શેરહોલ્ડરની સંપત્તિમાં વધારો થાય છે. એટલે કે બાહ્ય નાણાં ધંધામાં લેવાતા નથી. ઇક્વિટી શેર નાણાંની વધારે જરૂરિયાત ઊભી થાય તો નફાનું પુનઃરોકાણ કરવામાં આવે છે, અને બહારથી ઇક્વિટી શેર બહાર પાડવામાં આવતા નથી. વોલ્ટરે તેના વિસ્તૃત અને સુધારેલ મોડલમાં બાહ્ય નાણાંનો સમાવેશ કર્યો છે. આ માટે રોકાણ કરવા કંપનીએ નવા ભંડોળ ઊભા કરવા પડે. જ્યારે ઇષ્ટ રોકાણ થાય ત્યારે ઇક્વિટી શેરહોલ્ડરની સંપત્તિમાં વધારો થઈ શકે છે. જોકે વોલ્ટરના પોતાના પ્રથમ અને સાદા મોડલમાં બાહ્ય નાણાંને સ્થાન આપ્યું નથી. હવે સમીક્ષા, એટલે કે વોલ્ટરનું મોડલ વિવિધ પ્રકારની આર્થિક, એટલે કે લાસ્ટ એનું જે છેલ્લે એનું તારણ શું નીકળે છે કે વોલ્ટરનું મોડેલ વિવિધ પ્રકારની આર્થિક સ્થિતિવાળી કંપનીએ કેવા પ્રકારની ડિવિડન્ડ નીતિ અપનાવી તે બાબત અંગે ચોક્કસ માર્ગદર્શન આપે છે. મૂડી પડતર કરતાં આંતરિક વળતરનો દર જો વધુ હોય તો નફાનું પુનઃરોકાણ કરવું જોઈએ. એટલે કે મૂડી પડતર કરતાં જો આંતરિક વળતરનો દર વધુ હોય તો નફાનું પુનઃકરણ કરવું જોઈએ. જો મૂડી પડતર અને આંતરિક વળતરનો દર સમાન હોય તો તેની કોઈ અસર ડિવિડન્ડ નીતિ ઉપર પડતી નથી. એટલે કે મૂડી પડતર અને આંતરિક વળતરનો દર જો સરખો હોય તો એની કોઈ અસર ડિવિડન્ડ નીતિ ઉપર પડતી નથી. જો વળતરના દર કરતાં મૂડી પડતરનો દર વધુ હોય તો કંપનીએ પોતાની બધી જ કમાણી શેરહોલ્ડરને ડિવિડન્ડ સ્વરૂપે વહેંચવી વધુ હિતાવહ ગણાય. એટલે કે જો મૂડી પડતરનો દર વધુ હોય અને જો વળતર દર કરતાં મૂડી પડતરનો દર વધુ હોય તો કંપની જે કાંઈ કમાણી આવેલી છે એ બધું ડિવિડન્ડ સ્વરૂપે વહેંચી દે તો પણ યોગ્ય ગણાય. આમ કરવાથી તેઓ અન્ય નફાકારક વૈકલ્પિક તકોમાં તેનું રોકાણ કરી શકે. ટૂંકમાં યોગ્ય ડિવિડન્ડ નીતિ દ્વારા શેરહોલ્ડરની સંપત્તિમાં નોંધપાત્ર વધારો કરી શકાય. જો અહીંયા ક્વેશ્ચન આખો આપણે ગણવાનો છે કે ભલે અહીંયા વોલ્ટર મોડલની ખામીઓ અલગથી કીધેલી છે, જ્યારે વોલ્ટર મોડલની ટૂંક નોંધ પૂછાય, શોર્ટ નોટ પૂછાય ત્યારે એની ધારણા અને એની ખામી બંને લખવાની છે, અને આપણે આના પ્રેક્ટિકલ સમ પણ ગણવાના છે. એટલા માટે સૂત્ર છે એ લખી લેવું અલગથી.